હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી વિષયમાં યુનિટ 1 વેર વર યુ એની એક્ટિવિટી 5નું સોલ્યુશન જોઈશું. હજી ઘણા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચતી રહે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એક્ટિવિટી 5. એક્ટિવિટી 5માં તમને એક કોષ્ટક આપવામાં આવેલું છે અને કોષ્ટકની અંદર 3 ઊભી લાઈનો છે અને જે ઊભી લાઈનો છે એમાં સૌથી પહેલાં જે છે એ નામ છે કંઈક ને કંઈક. બીજી લાઈનની અંદર જે તે સ્થળનું નામ છે અને ત્રીજી લાઈનની અંદર સમય બતાવેલો છે. તો સૂચના કંઈક આવી છે કે અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડાઅવળી થઈ ગઈ છે. નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો. તો તમારે આ વાક્યો વાંચવાના છે અને વિગતોને જોડવાની છે. તો તમને એક્ઝામ્પલ તરીકે એક વાક્ય આપ્યું છે, હેત વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. હેત ગઈ રાત્રે મતલબ કે ગઈકાલે રાત્રે સર્કસમાં હતો. તો અહીંયા કોષ્ટકની અંદર હેતને એટ ધ સર્કસ સાથે જોડ્યું છે અને એટ ધ સર્કસને લાસ્ટ નાઇટ સાથે, એમ 3 શબ્દો ભેગા મળી અને વાક્ય બનાય છે. પણ એમાં વધારાનો એક શબ્દ તમને જોવા મળશે અને એ શબ્દ છે વોઝ. તો વોઝ ક્યારે મુકાય? તો જ્યારે કોઈ વાક્ય ભૂતકાળમાં હોય અને આપણે એને સહાયક ક્રિયાપદ તરીકે મૂકવાનું થાય ત્યારે વોઝ મૂકીએ છીએ. જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન અથવા પ્રથમ પુરુષ એકવચન હોય ત્યારે જે તે કર્તા પછી આપણે વોઝ મૂકવું પડે છે. તો હેત જે છે એ ત્રીજો પુરુષ એકવચન છે, માટે આપણે હેત પછી વોઝ મૂકીશું અને પછી આગળનું સેન્ટેન્સ ચાલુ રાખીશું. ચલો બીજું વાક્ય જોઈ અને પછી આપણે એને લાઈન આપવાની છે, જોડવાના છે વાક્યો. જાસ્મીન એન્ડ ચમેલી વર ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. તો સૌથી પહેલાં તો આપણે જાસ્મીન અને ચમેલી જોઈ લેશું. તો ચોથા નંબરે જાસ્મીન અને ચમેલીવાળું કોષ્ટક છે. હવે એ ખાનાને તમારે ઇન ધ હોસ્પિટલ સાથે જોડવાનું છે. તો આપણે ઇન ધ હોસ્પિટલ સાથે જોડી દઈશું અને પછી ઇન ધ હોસ્પિટલને ઓન મંડે સાથે જોડવાનું છે. તો એક્ઝેક્ટ ઇન ધ હોસ્પિટલની સામે ઓન મંડે લખેલું છે, તો આપણે એની સાથે જોડીશું. આમ જાસ્મીન એન્ડ ચમેલી ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. અને આપણે અહીંયા નવો શબ્દ પાછો વળી મૂક્યો છે વર, WERE વર. ઘણા લોકો એને વેર પણ વાંચે છે, પણ સાચો ઉચ્ચાર વર થાય છે. તો જ્યારે પ્રથમ પુરુષ એકવચન અને ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે આપણે વોઝ મૂકીએ છીએ. પણ એના સિવાયના પુરુષો હોય, મતલબ કે એના સિવાયના સર્વનામો હોય, જેમ કે વી હોય, યુ હોય, બહુવચન યુ હોય અને તે હોય, ત્યારે આપણે એ સર્વનામો સાથે અથવા એ કર્તાઓ સાથે આપણે વર મૂકીએ છીએ. ત્રીજું વાક્ય જોઈએ, વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. વંદના આજે સવારે પોસ્ટ ઓફિસે હતી. તો વંદના પછી આપણે વોઝ મૂકેલો જોઈએ છે, કેમ કે વંદના ત્રીજો પુરુષ એકવચન છે. એના પછી આપણે જોડવાનું છે, વંદનાને એટ ધ પોસ્ટ ઓફિસ સાથે જોડીશું અને એટ ધ પોસ્ટ ઓફિસને ટુડે મોર્નિંગ સાથે જોડીશું. ચલો એથી આગળ જોઈએ, ભારતી એન્ડ કલ્પેશ વર એટ મહિન્દ્રાઝ ઓફિસ ટુડે મોર્નિંગ. ભારતી અને કલ્પેશ આજે સવારે મહિન્દ્રાની ઓફિસે હતા. તો ભારતી અને કલ્પેશ શોધી લેશું. તો જુઓ પહેલી લાઈનમાં સહેલું રહ્યું ભારતી અને કલ્પેશ, તો આપણે એને ભારતી અને કલ્પેશ સાથે એટ મહિન્દ્રાઝ ઓફિસને જોડીશું અને એટ મહિન્દ્રાઝ ઓફિસને ટુડે મોર્નિંગ સાથે જોડીશું. ઓકે, તો અહીંયા ભારતી અને કલ્પેશ 2 જણા છે, માટે ત્યાં પણ આપણે વર સહાયક ક્રિયાપદ તરીકે મૂકેલું છે. પાંચમું સેન્ટેન્સ જોઈએ,
ભારતી એન્ડ કલ્પેશ વર ઇન ધ હોસ્પિટલ લાસ્ટ વીક. ભારતી અને કલ્પેશ ગયા અઠવાડિયે હોસ્પિટલમાં હતા. તો ભારતી અને કલ્પેશ વળી પાછું જોડીશું, ઇન ધ હોસ્પિટલ જોડીશું અને લાસ્ટ વીક સાથે એને જોડી દઈશું. અહીંયા પણ ભારતી અને કલ્પેશ પછી તમને વર જોવા મળે છે. છઠ્ઠું વાક્ય, મિસિસ વાઘેલા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. મિસિસ વાઘેલા એ ગયા રવિવારે એમના ખેતરમાં હતા અથવા ખેતરે હતા. તો મિસિસ વાઘેલાને આપણે ઓન હર ફાર્મ સાથે જોડીશું અને ઓન હર ફાર્મને લાસ્ટ સન્ડે સાથે જોડીશું. એના પછીનું સેન્ટેન્સ જોઈએ, વંદના વોઝ ઓન હર ફાર્મ યસ્ટરડે. વંદના એ એના ખેતરે હતી ગઈકાલે. તો વંદનાને આપણે ઓન હર ફાર્મ સાથે અને ઓન હર ફાર્મને આપણે યસ્ટરડે સાથે જોડીશું. એના પછી છે ડૉક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ. ડૉક્ટર શાહ આજે સવારે હોસ્પિટલમાં હતા. તો ડૉક્ટર શાહ, એના પછી ઇન ધ હોસ્પિટલ અને એના પછી ટુડે મોર્નિંગ. તો તમે અહીંયા જે 8 વાક્યો આપણા આપેલા છે અને એક્ઝામ્પલનું એક 9મું વાક્ય, એમાં તમે જોઈ શકો છો કે જ્યારે એક નામ હોય છે, મતલબ કે ત્રીજો પુરુષ વચન એક વચન હોય છે એટલે તમે ત્યાં વોઝ મૂકો છો. અને જ્યારે બહુવચન હોય છે, 2 નામ હોય અથવા 2 કરતાં વધારે નામ હોય, જો કે એવું કોઈ સેન્ટેન્સ છે નહીં કે જેમાં 2 કરતાં વધારે નામ હોય, પણ તેમ છતાંય આપણે જ્યારે 2 નામ હોય કે 2 કરતાં વધારે નામ હોય તો એમાં વર મૂકીએ છીએ. આશા રાખું કે વિડીયોમાં તમને સમજણ પડી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.